હાલો મિત્રો, નમસ્તે. સ્વાગત છે તમારું ગુજરાત ગવર્મેન્ટ એકેડમીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. જો તમે ચેનલમાં ન હોય તો ગુજરાત ગવર્મેન્ટ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો, શેર કરો અને કોમેન્ટ કરો. આજના સેશન વિડીયોમાં આપણે લોકરક્ષક દળ ભરતી 2026નું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું મેરિટ લિસ્ટ જાહેર થઈ ચૂક્યું છે. તો કયા કયા ટોપિક કવર કરવાના છે, કેટેગરી પ્રમાણે મેરિટ, કુલ કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, કઈ બાબતોનું ધ્યાન રાખવું અને મેરિટ કઈ રીતે ચેક કરવું. તો આટલા ટોપિક આજે આપણે આ સેશન વિડીયોમાં કવર કરવાના છે. પહેલાં તો તમે બધા મસ્ત મજાની કોમેન્ટ કરી દો અને જણાવો કે તમારે મેરિટમાં કેટલું માર્ક્સ આવ્યા તે તમારે આખરીમાં જણાવવાના રહેશે. દોસ્તો, આપણે આવા જ નવા વિડીયો લઈને આવતા રહીશું. અને સૌ પ્રથમ અને સચોટ ગુજરાત પોલીસ લોકરક્ષક દળ એટલે કે GPRAB દ્વારા લોકરક્ષક કેટેગરી પોલીસ ભરતી માટેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે DV માટેનું સત્તાવાર લિસ્ટ જાહેર કરી દીધું. કેટેગરી વાઇઝ કટ ઓફ માર્ક્સ 14 ઓગસ્ટ 2026ના રોજ જાહેર કરી દેવામાં આવેલ છે. કુલ 12,733 ખાલી જગ્યા પડેલ છે, જેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 18,322 ઉમેદવારોને ચકાસણી માટે બોલાવવામાં આવેલ છે. 2026નું સત્તાવાર કેટેગરી પ્રમાણેનું કટ ઓફ એટલે કે મેરિટ ક્યાં પહોંચ્યું તો તેના વિશે વાત કરીએ. હવે દસ્તાવેજ ચકાસણી માટે કેટેગરી પ્રમાણે કટ ઓફ નીચે પ્રમાણે છે. તો પુરુષ ઉમેદવારો માટેનું આ કટ ઓફ રહેવાનું છે અને આ મહિલા ઉમેદવારો માટેનું અને આ કુલ સંખ્યા રહેવાની છે. જનરલની વાત કરીએ તો તેનું પુરુષો માટે 125 મેરિટ અટકેલ છે અને મહિલાઓમાં 104.75 અને કુલ સંખ્યા છે 10,901. ત્યારબાદ વાત કરીએ EWSમાં તો તેનું 114.50 અટકેલું છે અને મહિલાઓમાં અટકેલું છે 80.50. તેના પણ 1,301 ઉમેદવાર. ત્યારબાદ SC BC કે OBCમાં 119.25 અને 98 મહિલાઓમાં 98.50 અને 3,270 જણાને સિલેક્ટ કરવામાં આવ્યા છે. ત્યારબાદ SCમાં 113.75 અને 94.50 મેરિટ અટકેલું છે અને તેમાં 186 ઉમેદવાર સિલેક્ટ કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ STમાં તો STમાં પુરુષ ઉમેદવારોનું 95.75 અટકેલ છે અને મહિલાઓમાં 84.50 અટકેલ છે, જેમાંથી 1920 ઉમેદવારોને બોલાવવામાં આવેલ છે. વાત કરીએ માજી સૈનિક ઉમેદવાર પૈકી લોકરક્ષક કેટેગરી પર નિયમ પ્રમાણે પાર્ટ A અને પાર્ટ Bમાં જો પાર્ટ A અને પાર્ટ Bમાં આપેલ અલગ 40 ગુણ મેળવનાર 41 માજી સૈનિકોમાંથી 10ને બોલાવવામાં આવે. સોરી દોસ્તો, ભૂલ થઈ ગઈ કે માજી સૈનિકોમાં તમામ 41 ઉમેદવારોને ડોક્યુમેન્ટ ચકાસણી માટે સમાવેશ કરવામાં આવેલ છે. મેરિટ લિસ્ટ કઈ રીતે ચેક કરવું તે પ્રમાણે તેની હવે આપણે વિગતે વાત. મેરિટ લિસ્ટ ચેક કરવા માટે સૌ પ્રથમ GPRSB ઓફિશિયલ પેજ અથવા તો ઓજસની વેબસાઇટ પર જાઓ. ત્યારબાદ હોમ પેજ પર લેટેસ્ટ એટલે કે નવી જ એક અપડેટ હશે અથવા તો રિઝલ્ટનો ઓપ્શન આવશે. ત્યાં જઈને તમારે લોકરક્ષક દળ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ 2026ની લિંક છે તેના પર ક્લિક કરી દેવાનું. ત્યારબાદ પુરુષ અને મહિલા માટેની અલગ PDF ડાઉનલોડ કરો. જો પુરુષ હોય તો પુરુષની કરવાની, ત્યારબાદ મહિલા હોય તો મહિલા ઉમેદવાર માટેની કરવાની. અને જો PDF ઓપન કરીને Ctrl E દબાવો, ત્યારબાદ તમારો કન્ફર્મેશન નંબર અથવા તો રોલ નંબર આપો અને લિસ્ટમાં તમારું નામ ચેક કરી શકો છો. ત્યારબાદ હવે આગળ વાત કરીએ વેરિફિકેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ. વેરિફિકેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ. જો તમારું નામ યાદીમાં આવ્યું હોય તો તમારે અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નીચે પ્રમાણે છે. ધોરણ 10 અને 12ની માર્કશીટ, ત્યારબાદ ટ્રાયલ સર્ટિફિકેટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મ તારીખનો દાખલો. ત્યારબાદ આગળ વાત કરીએ જાતિ એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ. ત્યારબાદ નોન ક્રિમિનલ SC BC અને OBC ઉમેદવાર માટે EWS માટે EWS પ્રમાણ. અને જો તમે વધારાના ગુણ મેળવવા માટે NCC અથવા CC સર્ટિફિકેટ, વિધવા હોય તો વિધવા સર્ટિફિકેટ, રક્ષા શક્તિ યુનિવર્સિટી તમામ વધારાના ડોક્યુમેન્ટ પણ તમે અહીં અપીલ કરી શકો છો. દોસ્તો, આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સંપૂર્ણ
પસંદ આવ્યો હશે અને સંપૂર્ણ માહિતીમાં ખબર પડી હશે. મળીશું ફરી વિડીયો સાથે, ફરી નવી માહિતી અથવા તો ફરી નવી ભરતી લઈને.